નમસ્કાર મિત્રો, ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલમાં ફરી વખત તમારું સ્વાગત છે. જયરાજ આહિર જે છે એમને કોળી સમાજના સરપંચને મારવો એ ભારે પડી રહ્યો છે. કારણ કે હવે ગુજરાતના ખૂણે ખૂણેથી કોળી સમાજના લોકો એને કોલ કરી રહ્યા છે અને કોલમાં વધુ પડતા ગુજરાતના કોળી સમાજના આગેવાનો છે કે કોઈ મોટા પદ ઉપર હોય એ લોકો કોલ કરી અને ઉધળી લઈ રહ્યા છે જયેશની, અને લેવી જ જોઈએ. કારણ કે આ જયેશ જે છે એણે પૂરેપૂરો મુદ્દો ડાયવર્ટ કરાવી નાખ્યો છે. અત્યારે પોલીસ બીજું બાનું કાઢે છે કે ભાઈ મેન મુદ્દો આ નથી, એણે નથી મરાયો ને અલગ કંઈક દારૂના ને એવા મુદ્દા નાખી દીધા છે. પણ હકીકત બધાની સામે જ છે. અને અત્યારે જયેશ સોશિયલ મીડિયામાં બધે એવી રીતે દૂધનું ધોવાયેલો ફરે છે કે મેં નથી કર્યું, મને પોલીસે કહી દીધું કે મેં નથી કર્યું. તો ભાઈ, ભાજપની ચમચાગીરી કરતા હોય એમાં જે ચમચાગીરીવાળા ઘણી વખત જે છે આરોપ કરીને પણ છૂટા થઈ ગયા હોય, તો આપણે હું એમ સમજવાનું કે આરોપી આરોપ નથી કર્યો. એટલે અમે નથી માનતા કે તે નથી કર્યું, અમે કહીએ છીએ તે જ કર્યું છે. અને હા, આ કોલ રેકોર્ડિંગ જે છે કોળીના ઉમેશ આથરોટિયાભાઈ જે છે કોળી સમાજના આગેવાન એનું છે, અને એમાં થોડુંક બીપ છે યુઝ કરેલું, છતાં પણ તમે અવાજ ધીમો કરી નાખજો. હું પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સંભળાવું. અને હું એમ કહું છું કે આપણા જે કોળી સમાજના સરપંચને ન્યાય મળે કે ના મળે, પણ ગુજરાતના ખૂણે ખૂણેથી હાંજ પૈડે જયરાજને 100 ફોન જવા જોઈએ અને 100 ફોનમાં એને ઉધળો લેવાવો જોઈએ. કારણ કે આખા દીમાં 100 ફોન આવશે ને એટલે માનસિક ત્રાસ એને પડશે. અને આપણે ઓમ ના જીતીએ ને તો આવી રીતે માનસિક ત્રાસ આપો, કારણ કે ગુનો કરવો એ સારી વાત નથી અને કોળી સમાજને દબાવવો એ સારી વાત નથી. એટલે હાંજ પૈડે 100 ફોન આવશે ને એટલે આવાને બીજી વખત આવી રીતે કંઈ કરવામાં હે ને 100 વખત વિચારવું જોઈએ કે આપણે પોલીસના કેસને એ બધા તો ફેરવી નાખશું, પણ હાંજ પૈડે 100 ફોન આવશે ને માથાનો દુખાવો થાય ને એટલે 100 વખત આ લોકો વિચારશે. તો ચાલો હવે હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવી દઉં. હાલો. હાલો, હાજી, કોણ? ઉમેશભાઈ બોલું, ક્યાંથી? જુનાગઢ થી ઉમેશ આત્રોલિયા બોલું, કોળી હા, સમાજ બોલો. આગેવાન ભાઈ. બોલો ને આગેવાન. જયરાજભાઈ બોલો ને તમે. હાજી બોલો. હવે જયરાજભાઈ, ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે, અહીંયા તમારી બેનની છેડતી કરી હતી? એ ભાઈ, પેલા વાત જાણીને કરો. પેલા તપાસ થઈ ગઈ, ડીવાયએસપી હું નિવેદન આપ્યું જોયું ભાઈ? ડાયરેક્ટ એ રીતે વાત ન કરો, હું બરોબર? તને તમને કહું, આગેવાન તરીકે વાત કરું. આગેવાન ને જયરાજ, હું તને કહું કે નહીં, એ હવે રીતે તને કહું કે